કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। કચ્છના અબડાસા તાલુકાના છેવાડાના વિસ્તાર જખો ખાતે ભગવાન શ્રી ઓધવ રામજીના જન્મસ્થળ ઓધવ ધામ ખાતે નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। આ પાવન પ્રસંગે આયોજિત ત્રિદિવસીય સોણા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આ મહોત્સવનું આયોજન શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી જખો ભાનુશાળી મહાજન, શ્રી કચ્છી ભાનુશાળી દેશ મહાજન અને શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। આ ત્રિદિવસીય મહોત્સવના ભાગરૂપે 29 એપ્રિલ 2025ના રોજ જખો ઓધવ ધામ ખાતે નૂતન મંદિરના પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રૂડા અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, દામજીભાઈ, તુલસીભાઈ, પરેશભાઈ તેમજ પૂજ્ય શ્રી હરિદાસજી મહારાજ અને ભાનુશાળી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવ દરમિયાન શિવશક્તિ મહાયજ્ઞ, સમૂહ લગ્ન, સંતવાણી અને ઓધવ મહારાજ જેવા અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ઓધવ મહારાજમાં ભારતભરમાંથી પધારેલી 10,000થી વધુ ભાનુશાળી સમાજની મહિલાઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ભાગ લીધો, જે એક અવિસ્મરણીય દ્રશ્ય બની રહ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓધવ રામજીની પુણ્યસ્મૃતિને યાદ કરીને આ મહોત્સવને આધ્યાત્મિક ઉર્જા અને સામાજિક એકતાનું પ્રતીક ગણાવ્યું। આ કાર્યક્રમ કચ્છની ખમીરવંતી ધરતી પર ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય રજૂ કર્યો। હું ડોક્ટર હર્ષદ ધનજી મંગે, શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટનું પ્રમુખ છું। અહીંયા જખૌમાં શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી ભાનુશાળી દેશ મહાજન, હરિઓમ પરિવાર અને જખૌ મહાજન, આ બધા અમે મળીને એક ત્રિદિવસીય પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યું છે, જેમાં પહેલો દિવસે અમારી જેટલી બી માતાઓ અને બહેનો હતી એ ઉતારો પહેરીને એક રાસ થયું, જેમાં અરાઉન્ડ 8,000 ની સંખ્યા થઈ હતી એ રાસમાં। અને તમે ડ્રોન શોટ જોયા હશે, તમે ડ્રોન શોટ દેખાડજો, જેમાં ગુલાબ જેવું આપણે એક ફોર્મેશન થયું હતું, જે અમે અમારા પરમ પૂજ્ય ઓધવરામ ભગવાનના ચરણોમાં અમે અર્પિત કર્યું। આ 3 દિવસનો જે પ્રોગ્રામ છે, જેમાં અરાઉન્ડ ડેઈલી આપણે સમજી લો તો 20-30,000 લોકોની હાજરી હોય છે। અરાઉન્ડ બધા સનાતની સમાજની અગર આપણે કાઉન્ટ લઈએ તો 1.25 લાખનું અમારું ભોજન વ્યવસ્થા થાય છે। આ 3 દિવસનો જે પ્રોગ્રામ છે, જેમાં આપણા લોકલાડીલા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ બી અહીંયા હાજર હતા, એમને બી પોતાનું વક્તવ્ય આપ્યું। આ 3 દિવસનો જે પ્રોગ્રામ છે, જેમાં ધર્મ અને સમાજ સેવા એનું બંનેનું કોમ્બિનેશન તમે જોશો, કારણ કે અમારા જે ભગવાન છે, અમારા જે ગુરુ છે ઓધવરામ ભગવાન, એમનું એક મિશન હતું, એમનું એક મોટો હતો કે જન સેવા, માનવ સેવા એ જ પ્રભુની સેવા હોય। તો તમે આ 3 દિવસમાં એ જ જોશો। આજ અમારું સમૂહ લગ્ન છે, જે અમારું જે 3rd ડે છે, જેમાં સમૂહ લગ્ન થાય છે, જેમાં 42 એટલે 42 અમારા જે કપલ છે, જે એમની આપણે અહીંયા સમૂહ લગ્નનો આ કાર્યક્રમ છે। તો આ જે લાસ્ટ ડે છે, એમાં તમે જોશો કે સમાજ સેવા અને પહેલાના 2 દિવસ જે ધર્મનું કાર્ય હતું એનું તમે મિક્સચર, એમનું તમે મિશ્રણ જોશો। અને એ જ પ્રોગ્રામમાં, એ જ આખી જે વ્યવસ્થામાં આ બધી ટીમ અમે બધા છીએ, અને બધાનું આભાર, જે સપોર્ટ મળ્યો છે અમને। અહીંયાની જે એડમિનિસ્ટ્રેશન છે, આપણા જે મુખ્યમંત્રી છે, અહીંયાના જે કાર્યકર્તા છે, અહીંયાના બધા સનાતનીઓ છે, જે જેટલી બી ઓર્ગેનાઇઝેશન છે, એમને આ જે પ્રોગ્રામને એકદમ સક્સેસફુલ બનાવ્યું છે, આ બધા ટીમ વતી અમે એમનો આભાર માનીએ છીએ। હજી બી પ્રોગ્રામ ચાલુ છે, અને જે નથી આવી શક્યા એમને અમે આમંત્રણ બી આપીએ છીએ। હરિઓમ, જય ઉત્તરાયણ। આજે જે કાર્યક્રમ તમે લોકો નિહાળી રહ્યા છો એ અમે લોકો 3 દિવસથી માણી રહ્યા છીએ, અને આ કાર્યક્રમની પાછળ અમારા ગુરુવર્ય હરિદાસજી મહારાજનું એટલું બધું ધ્યાન અને એટલું બધું એના માટેનો પ્રયત્નો છે કે જેને આવી મોટી સફળતા મળી છે। આજે કાર્યક્રમ દિવસ 1 થી જ્યારે આ મંડપ રોપણ થયું ને, તે પણ પાયાવિધિથી અને શાસ્ત્રોક્ત પાયાવિધિથી કર્યું।
આજે આટલો કાર્યક્રમ ચાલે છે એમાં કોઈ પણ જાતની કોઈને તકલીફ પણ નથી થઈ અને અમારી ત્રણેય પાંખો જે એવી સરસ મજાનું કામ કરી રહ્યા છે કે એ કાર્યને આટલી ફળશ્રુતિ મળવાનું બી એ જ કારણ છે. સંગે શક્તિ કલયુગે આ વાતને આજે અમારા સમાજે સાર્થક કર્યું છે અને આ સમાજના જે ગુણો છે એ કાલે સીએમ સાહેબે પણ વખાણ્યા કે આ હર્ષદભાઈની ઉંમરનો જ્યારે પ્રમુખ તરીકે માર્ગદર્શન કરતો હોય સમાજને, એ બીજા સમાજને અનુકરણીય છે એવું કાલે સીએમ સાહેબે પાછળથી અમને જણાવ્યું. અમારા દામજીભાઈ માટે પણ એને એક સરળ અને ધાકડ પ્રમુખ છે એવી વાત કરી. અને બીજો જ્યારે આ બધી વસ્તુઓ કે અમે તો વખાણીએ પણ જગ વખાણે ને ત્યારે એની કિંમત છે, તો સીએમ સાહેબ પણ આવું કંઈક આ સમાજ પાસેથી લઈ ગયા કે જે સમાજ ભૂખ્યાને સૂતો જોઈ નથી શકતો, ભૂખ્યો કોઈ સુવે નહીં એના માટેની ચિંતા રાખીને ચાલે છે. એ કોઈ પણ હોય, આ સમાજ જ્યારે દુષ્કાળ આવે, વાવાઝોડો આવે, માંદગી આવે, ગમે તે પ્રસંગે સર્વે સમાજ માટે આ સમાજ ઉભો રહે છે. કાલે પણ 101 ગામમાં આપણે નિરણ કેન્દ્રની શરૂઆત કરી છે. એ પણ અમારા ગુરુ મહારાજના આશીર્વાદ છે અને એ વ્યવસ્થાઓ ગત વર્ષે પણ કરી હતી, આ વર્ષે પણ કરશું. આવી વ્યવસ્થાઓ સમાજ હંમેશા મિત્ર સમાજો માટે પણ એક ભાવથી કરી રહ્યો છે કે જેનાથી આ સનાતન અને 18 વર્ણની વાત ઓદોરામ બાપાએ જે કરી હતી એ આ સાર્થક થાય છે. જય હિન્દ. પુરુષોત્તમ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્ય કચ્છ. આજે કચ્છ એટલે સંત સુરા અને દાતાઓની ભૂમિ એવી અમારી અબડાસાની પવિત્ર ભૂમિ શ્રી ઓદરામ બાપાની જન્મભૂમિ. અહીંયા કચ્છી ભાનુશાલી દેશ મહાજનના સહયોગથી અને સમગ્ર ભાનુશાલી સમાજ એમના દ્વારા ત્રિદિવસીય જે આપણે અબડાસાના જખૌ ગામે જે આ ત્રિદિવસીય આયોજન થયું, એમાં પ્રથમ દિવસે જ્યારે આપણે ઉદ્ધવ રાસનું જે આયોજન થયું એ આપણે જોયું. એનાથી પહેલા જે આ જે ભાનુશાલી સમાજે જે છે સમગ્ર દેશમાં કે હલો ઉદ્ધવ રાસ રમેલા એવા સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણો પ્રચાર થયો અને અહીંયા ભાનુશાલી સમાજની જે ઉદ્ધવ રાસ 10,000 થી વધુ આપણે આવા કચ્છમાં ક્યારેય આયોજન ન થયું એવું સરસ મજાનું આયોજન થયું. એના બીજા દિવસે આ કાર્યક્રમની નોંધ લઈ અને આપણા ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગઈકાલે અહીંયા હાજરી આપી હતી. આ કાર્યક્રમની આપણે નોંધ લીધી. એના સિવાય આપણા કચ્છના કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની સાથે કચ્છ જિલ્લાના સમગ્ર ધારાસભ્યશ્રીઓ અને કચ્છ જિલ્લાના ગુજરાતના આપણે રાજગઢ બી ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે આપણે આ દેશ મહાજન જે ભાનુશાલી સમાજ છે આજે ત્રીજા દિવસે આ સરસ મજાનું સમૂહ લગ્નનું જે આયોજન થયું ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં જ્યારે ભાનુશાલી સમાજે આ સરસ મજાનું આયોજન અબડાસાના જખૌ માટે આપણે પવિત્ર ભૂમિ ઓદોરામની જન્મભૂમિ જ્યારે આયોજન થયું છે ત્યારે આ સમાજ જે છે ખરેખર અને સુખ અને દુઃખમાં દરેક જગ્યાએ આ સહભાગી થતું હોય છે.